નમસ્કાર. ચાલો આજે ભારતીય લોકશાહીનું જે આખું તંત્ર છે એને અંદરથી સમજીએ અને શરૂઆત કરીશું એના સૌથી અગત્યના હિસ્સાથી. તો ચાલો એક સીધા સવાલથી શરૂ કરીએ. લોકશાહીમાં સૌથી વધુ શક્તિશાળી કોણ હોય છે? હવે જવાબ કદાચ જેટલો લાગે છે એટલો અઘરો નથી, અને હકીકતમાં આપણી આખી વાતચીતનો પાયો જ એ જ છે. અને એનો જવાબ છે નાગરિક. હા, એક સામાન્ય નાગરિક. અને આ તાકાત ક્યાંથી આવે છે? એ આવે છે હક અને ફરજોના એકદમ પરફેક્ટ સંતુલનથી. તો ચાલો સૌથી પહેલાં સમજીએ કે આ મૂળભૂત હક્કો છે શું. જુઓ, આ કોઈ સલાહ સૂચન નથી હો. આ તો આપણા બંધારણે આપેલી પાક્કી ગેરંટી છે. એવી ગેરંટી જે આપણને શોષણ સામે રક્ષણ આપે છે અને સરકારની સત્તા પર પણ એક લગામ રાખે છે. અને આમાં સૌથી મજાની વાત શું છે ખબર છે? કે હક ક્યારેય એકલા નથી આવતા. એની સાથે હંમેશા ફરજ જોડાયેલી હોય છે. બિલકુલ, એક સિક્કાની બે બાજુઓની જેમ. આપણને આપણી આઝાદી જોઈએ છે, બરાબર? તો એ આપણી ફરજ પણ બને છે કે આપણે બીજાની આઝાદીનું સન્માન કરીએ. સારું, તો આપણી પાસે હક છે, ફરજો પણ છે. પણ આનો ઉપયોગ કરીને એક નાગરિક દેશને આકાર કેવી રીતે આપે છે? એનો રસ્તો જાય છે મતની તાકાતમાંથી. ચાલો જોઈએ આ સફર કેવી રીતે આગળ વધે છે. લોકશાહીનો પાયો કોણ છે? મતદાર. જેવો કોઈ નાગરિક 18 વર્ષનો થાય એને એક બહુ મોટી શક્તિ મળે છે, મત આપવાની શક્તિ. અને આ કોઈ નામીસૂની વાત નથી. ગુપ્ત મતદાન દ્વારા એ જ મતદાર નક્કી કરે છે કે દેશનું પ્રતિનિધિત્વ કોણ કરશે. હવે આપણે જેમને મત આપીને ચૂંટીએ છીએ એ લોકોએ પણ અમુક શરતો પૂરી કરવી પડે છે. સંસદમાં બેસવા માટે એવું નથી કે કોઈ પણ ચાલે. એમની ઉંમર, એમની નાગરિકતા, એમનું ભૂતકાળ, આ બધું જ જોવામાં આવે છે. ઓકે, તો પ્રતિનિધિઓ ચૂંટાઈ ગયા. હવે શું? હવે એમનું સૌથી મોટું કામ શરૂ થાય છે. સરકાર બનાવવાનું અને દેશ માટે કાયદા ઘડવાનું. પણ શું કોઈ વિચાર સીધો કાયદો બની જાય છે? ના, એની એક આછી પ્રક્રિયા છે. ચલો એને સમજીએ. જો કોઈ પણ કાયદો બનવાની શરૂઆત એક ખરડા એટલે કે બિલથી થાય છે. સૌથી પહેલાં એને સંસદમાં રજૂ કરાય છે, જેના પર સામાન્ય ચર્ચા થાય. પછી આવે છે બીજો તબક્કો, જ્યાં એની એક કલમ પર બારીકાઈથી ચર્ચા થાય છે, સુધારા સૂચવાય છે. બધું નક્કી થયા પછી ત્રીજા વાંચનમાં એના પર વોટિંગ થાય છે. પણ અહીં વાત પૂરી નથી થતી. એક ગૃહમાંથી પાસ થયા પછી આખી પ્રોસેસ બીજા ગૃહમાં ફરીથી થાય છે. અને છેલ્લે જ્યારે બંને ગૃહોની મંજૂરી મળી જાય ત્યારે એ જાય છે રાષ્ટ્રપતિ પાસે. એમની સહી થતાં જ એ ખરડો કાયદો બની જાય છે. સરસ, કાયદા તો બની ગયા, પણ એનું પાલન કોણ કરાવશે? અને જો કોઈ કાયદો નાગરિકના હકોનું ઉલ્લંઘન કરે તો? બસ આ જ સવાલ આપણને લોકશાહીના ત્રીજા અને ખૂબ જ મહત્વના સ્તંભ તરફ લઈ જાય છે, આપણું ન્યાયતંત્ર. આપણી આખી ન્યાય વ્યવસ્થામાં ટોચ પર છે સુપ્રીમ કોર્ટ, એટલે કે સર્વોચ્ચ અદાલત. અને એને કોર્ટ ઓફ રેકોર્ડ્સ કહેવાય છે. એનો મતલબ શું? એનો મતલબ એ કે સુપ્રીમ કોર્ટનો દરેક નિર્ણય એક રેકોર્ડ બની જાય છે. એ એક પુરાવો છે અને દેશની બાકીની બધી કોર્ટ માટે એનું પાલન કરવું ફરજિયાત છે. એ એક ઉદાહરણ સેટ કરે છે. અને જુઓ, ન્યાયતંત્રમાં પણ અલગ સ્તર હોય છે, જેમ કે સુપ્રીમ કોર્ટના જજ બનવા માટેની લાયકાત અને જિલ્લા કોર્ટના જજ બનવા માટેની લાયકાત અલગ હોય છે. એક માટે વર્ષોનો અનુભવ જોઈએ તો બીજા માટે અલગ. એ જ રીતે એમની નિમણૂક પણ અલગ સત્તાધિકારીઓ કરે છે, જેમ કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ. આનાથી આખું માળખું વ્યવસ્થિત રહે છે. હવે આપણી કોર્ટોમાં કેસોનો ભરાવો તો બહુ હોય છે. એના માટે એક સરસ વ્યવસ્થા છે, લોક અદાલતો. આને પ્રજાની અદાલત પણ કહી શકાય. અહીં કેસ લડવામાં નથી આવતા, પણ બંને પક્ષો વચ્ચે સમજૂતીથી ઉકેલ લાવવામાં આવે છે. આનાથી ન્યાય ઝડપી, સસ્તો અને સરળ બને છે. ચાલો હવે આપણે વાત કરીએ દેશના સર્વોચ્ચ પદની, એટલે કે રાષ્ટ્રપતિની. ઘણાને લાગે છે કે એમની ભૂમિકા માત્ર ઔપચારિક છે, પણ એવું બિલકુલ નથી. ખાસ કરીને મુશ્કેલ સમયમાં એમની પાસે કેટલીક એવી સત્તાઓ છે જે બહુ જ મહત્વની છે. આપણા બંધારણે રાષ્ટ્રપતિને 3 ખાસ પ્રકારની ઇમરજન્સી, એટલે કે કટોકટી જાહેર કરવાની સત્તા આપી છે. પહેલી છે રાષ્ટ્રીય કટોકટી, જે યુદ્ધ કે બાહ્ય હુમલા જેવી સ્થિતિમાં લાગે છે. બીજી છે બંધારણીય કટોકટી, જેને આપણે રાષ્ટ્રપતિ શાસન તરીકે ઓળખીએ છીએ.
જો કોઈ રાજ્યમાં સરકાર બરાબર કામ ન કરી શકે તો આ લાગુ થાય. અને ત્રીજી છે નાણાકીય કટોકટી, જ્યારે દેશની આર્થિક હાલત બહુ ખરાબ થઈ જાય ત્યારે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. આટલી બધી સત્તા, જો ક્યારેક એનો દુરુપયોગ થાય તો? જો રાષ્ટ્રપતિ પોતે જ બંધારણનું પાલન ન કરે તો શું? શું એમને રોકવા માટે કોઈ રસ્તો છે? અને જવાબ છે હા, બિલકુલ છે. આપણી લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી, રાષ્ટ્રપતિ પણ નહીં. જો રાષ્ટ્રપતિ બંધારણનો ભંગ કરે તો સંસદ એમની સામે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી શકે છે. આ એક જટિલ પ્રક્રિયા છે, જેમાં બંને ગૃહોમાં આરોપોની તપાસ થાય છે અને જો એ સાબિત થાય તો રાષ્ટ્રપતિને એમના પદ પરથી હટાવી શકાય છે. તો આપણે આખી સફર જોઈ, નાગરિકથી શરૂ કરીને બંધારણ સુધી. મતદાર, સરકાર, કાયદા, ન્યાયતંત્ર અને રાષ્ટ્રપતિ બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. પણ આ આખી વ્યવસ્થાનો પાયો તો નાગરિક જ છે. એટલે અંતે આપણે સૌએ પોતાને એક સવાલ પૂછવાનો છે. એક જાગૃત નાગરિક તરીકે આ મહાન લોકશાહીમાં આપણી ભૂમિકા શું છે?